બરોડા ડેરીની ચૂંટણીમાં ફરી એકવાર ભાજપ પ્રેરિત પેનલનો વિજય થયો છે, જેમાં 6 બેઠક પર ભાજપ પ્રેરિત પેનલના ઉમેદવાર અને 1 બેઠક પર કોંગ્રેસ પ્રેરિત પેનલના ઉમેદવારનો વિજય થયો છે. પાદરા બેઠકની રસાકસીભરી ચૂંટણીમાં દિનેશ પટેલનો વિજય થયો છે. જો કે જીતના ઉન્માદમાં આવીને ઉમેદવારોએ વિજય સરઘસ કાઢતા સોશિયલ ડિસ્ટન્સના લીરા ઉડ્યા હતા અને કોરોનાને ખુલ્લું આમંત્રણ અપાયું હતું. ત્યારે વાયજેપીના અક્ષિતાબા સોલંકીએ મકરપુરા પોલીસ મથકે એફઆઈઆર કરવા પહોંચ્યા હતા. સોમવારે બરોડા ડેરીની 7 બેઠક માટે યોજાયેલી ચૂંટણીમાં 99.49% મતદાન થયું હતું. ત્યારબાદ આજે સવારે મતગણતરી શરૂ થઈ હતી. આ સમયે મોટી સંખ્યામાં ઉમેદવારો અને તેમના સમર્થકો ઉમટી પડ્યા હતા અને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા. માત્ર 1 કલાકમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હતી અને ભાજપ પ્રેરિત પેનલના 6 ઉમેદવારને વિજય જાહેર કરાયા હતા, જ્યારે કોંગ્રેસ પ્રેરિત પેનલના 1 ઉમેદવારને વિજય જાહેર કરાયો હતો. ભાજપ પ્રેરિત પેનલનો વિજય થતાં સુગમ ગેટથી ડેરી ગેટથી સરઘસ કાઢ્યું હતું. આ સમયે સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા. જીતના ઉન્માદમાં કોરોના ભૂલાઈ ગયો હતો, ત્યારે સામાન્ય પ્રજાને દંડ ફટકારતી પોલીસ આ મામલે કેવી કાર્યવાહી કરે તે જોવું રહ્યું. જોકે સમગ્ર ઘટના અંગે વાયજીપીના અક્ષિતાબા સોલંકી મકરપુરા પોલીસ મથકે પહોંચ્યા હતા અને એફઆઈઆર કરાવી હતી. આજે સવારે જે ડેરીનું ઇલેક્શન હતું એમાં પરિણામ આવ્યું. ત્યારબાદ પરિણામ આવ્યા બાદ દિનેશ પટેલ દીનુ મામાની જીત થઈ. ત્યાર પછી અહીંયા રેલી કાઢવામાં આવી. એમાં સોશિયલ ડિસ્ટન્સિંગ નહોતું, ઘણા બધાએ માસ્ક નહોતા પહેર્યા અને એ રીતે કોવિડ-19ની જે ગાઈડલાઇન્સ ચાલી રહી છે એનો ભંગ થયો છે. એના માટે હું અહીંયા એફઆઈઆર કરવા માટે આવી છું મકરપુરા પોલીસ સ્ટેશનમાં. કાર્યવાહી નહીં થાય તો પછી કાર્યવાહી કરાવવાની અમને આવડે છે. અત્યારે તો મને એવું કીધું છે કે તમે સીડી બનાવીને લાવો અને સીડી બનાવી દીધી છે અને અરજી લખશે અને અરજી લખ્યા બાદ પાક્કી એફઆઈઆર કરવામાં આવશે એવું એમનું કહેવું છે. અક્ષિતાબા સોલંકી. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, વડોદરા.